गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है राधा रानी नो कन्हैयो मेरो छे गोविंद मेरो है गोपाल मेरो है हे जशोदानो कानो कन्हैयो मेरो है गोविंद मेरो है गोपाल मेरो है। આજે આપણે સત્સંગમાં જીવન કેવી રીતે જીવવું, તો મનુષ્ય જન્મમાં આપણે સદા શાંતિ સંતોષ રાખી બીજાના દોષ ના જોવા, બીજાનામાં આપણે આત્મભાવ રાખી અને એની સાથે સંબંધ રાખવા. પોતાના નિજી સ્વાર્થ માટે કદાપી કોઈની સાથે સંબંધ રાખશો નહીં. પરમાત્મા ભાવે સંબંધ રાખો. ગમે તે વ્યક્તિ ગમે ત્યારે આપણને કામ આવી શકે છે. એવું નથી કે રૂપિયા ધન સંપત્તિવાળા આપણને કામ આવે, પણ ઘણી વખત એવું બને છે કે ગરીબમાં ગરીબ માણસ, તમે દવાખાને હોય ને તો એ સાંભળશે ને તો એ પહેલો પહોંચશે અને એ તમારા ટાંપા ટરિયા કરી ટિફિન લાવે, દવા લાવી દે, બધું એ કરશે. પણ રૂપિયાવાળા કે મોટી દુકાનવાળા કે મોટા ધંધાવાળા એ ધંધાનો પોતાનો ટાઈમ સાચવી અને પછી અહીંયા આવશે. એટલે જીવનમાં આપણે બધા સાથે સારા સંબંધો રાખી પ્રેમ ભાવથી જીવન જીવવું અને કોઈને ધૂતકારવાની, કોઈનું અપમાન કરવું નહીં, કોઈને આપણે દુઃખ લાગે એવું બોલવું નહીં. હા, ના બને તો આપણે એનાથી દૂરી રાખવી અને એ ઉપેક્ષા વૃત્તિ, ઉદાસીન વૃત્તિ રાખી અને જીવન જીવવું. પણ એનું ખરાબ ના બોલવું. કોઈ પણ વ્યક્તિનું તમે ખરાબ બોલવું છે એ ફરી ફરીને તમારે સાંભળવું પડશે અને તમારે માફી માગવી પડશે. અને જ્યારે એ વ્યક્તિ તમારા કામમાં આવતો હોય અને એ તમારા મુખે બોલેલું હોય ત્રીજી વ્યક્તિ કહે તો એને કેટલું દુઃખ થાય. એટલે માટે હંમેશા નિયમ છે કે પૃથ્વી ગોળ છે, એની ઘેડે જે તમે વાત કરીને એ ફરતી ફરતી પહેલાંના તમારા કાને આવી જ જાય. એટલે માટે કોઈની ગેરહાજરીમાં કોઈની નિંદા ના કરવી કે કોઈને નીચો દેખાડવાનો પણ પ્રયત્ન ના કરવો કે બીજાના દોષ બીજાને ના કહેવાય. દોષ તો તારામાંય ભરેલો, મારામાંય ભરેલો છે અને આપણા બધાયમાં છે. એટલે દોષ તો વિનાનું માનવી પૃથ્વી લોકમાં છે જ નહીં. એટલે એવું ના સમજા કે આપણે દોષ નથી, બધાયમાં દોષ છે. મોટો મહાન વ્યક્તિ હોય ને એમાં પણ થોડો ઘણો દોષ તો હોય. એક પરમાત્મા દોષ રહિત છે, સંપૂર્ણ છે. એટલે પરમાત્માને સાથે પ્રીતિ કરો, પરમાત્માનું ભજન કરો, પરમાત્માનું નામ સ્મરણ કરો, પરમાત્માની પ્રાર્થના કરો, પરમાત્માની આરાધના કરો અને પરમાત્માને પામવા માટે પોતાની મોહ માયાનો ત્યાગ કરો. પોતાની આસક્તિ જે છે જગતની એનો પણ ત્યાગ કરી એક પરમાત્માને તમારા હૃદય મંદિરમાં આત્મા સ્વરૂપે બિરાજે છે એની અનુભૂતિ કરો. જો એની અનુભૂતિ કરવી હોય તો જેમ વીજળી છે અને બલ્બ છે, દોડ્યા છે, પણ ત્રીજી વ્યક્તિ હાજર થાય એટલે પ્રકાશ થાય. એવી રીતે આપણી શરીરમાં દેહ છે, જીવ છે, પણ જો આત્માની અનુભૂતિ થાય એટલે આપોઆપ પ્રકાશ થાય. એટલે આ વસ્તુ જે જીવનમાં છે ને, આત્મા છો પરમાત્મા, અને જ્યાં લગી આત્મતત્વ સીધો નહીં ત્યાં સુધી સર્વ સાધના જૂઠી. આત્માને ઓળખ્યા વિના રે 184 નહીં મટે, ભ્રમણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા નહીં ટળે.
એટલે આ બધું જે છે ને એ કવિઓ અને મહાકવિઓ સાચું જ કીધું છે.